નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતની મહિલા આશા વર્કરોએ વધુ વેતનની માંગ સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર રેલી કાઢી હતી। સુરત શહેરના લિંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલ સાંઈબાબાના મંદિર સામે મહિલા આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ કોરોનાના આ સમયથી મહિલા આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ ભારે જોખમે જનતાની સેવા કરી રહી છે, છતાં સરકાર પ્રશ્નો સાંભળતી નથી અને મહિલાઓનું કહેવું છે કે અમારી ગુજરાત આંગણવાડી સંસ્થા, ગુજરાત આશા અને હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા કાયમી ફરજ અને બજેટની માંગને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। હોળી પહેલા મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર હોળી સળગાવી વિરોધ કર્યો હતો અને પગારની માંગણી કરી હતી। રિપોર્ટર દિલીપ યાદવ, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। જી, આપનું નામ કયો વિસ્તાર છે, શું વિરોધ કરી રહ્યા છો? મારા નામ સીમાબેન માલવે છે। અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ। અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા 1 રૂપિયાનો પણ વધારા નહીં આવ્યો છે। શું માંગણી હતી તમારી? અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો, આશા વર્કરોને ફિક્સ પગાર આપો, અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો। કમસે કમ એક ટીચર તરીકે અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ, ભણાવવાનું, ખવડાવવાનું, રસી લગાવવાનું, બધું રીતે। તો પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું। કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે। હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળિયા પહેલો તો કામ વધારો, અમને કામથી કંઈ નહીં, કામ અમે કરવા તૈયાર છે। એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી કામ કરવાની મજા આવશે। કેટલી બહેનો આમાં જોડાયા છે, શું આગળ કાર્યવાહી તમારે? અમારે 800 બહેનો આજે જોડાયા છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે। આગામી દિનોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ભણતર કરાવી શકીએ, એના ભાડું ભરી શકીએ ના, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું। અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અત્યારે હાલમાં। ધન્યવાદ।